બહુ ગરમી છે બાપ રે બાપ આ છોકરાને કીધું એસી લઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બાપુજી થાકી ગઈ ઓ માડી રે આવી ગઈ તું આખે આખી આવી ગઈ દેખાય નહીં તમને પણ એક વાત છે હા બાપુજી ડિમાન્ડ શું છે એ મને કહી દે તમે એકદમ સાચી વાત કરી કે મારી ડિમાન્ડ શું છે બાપુજી અઠવાડિયે આવી છું તો ડિમાન્ડ તો હોય જ ને જુઓ ને આ જૂનું વોશિંગ મશીન હતું ને એ બહુ જ નાટક કરતું હતું તો હવે હું નવું વોશિંગ મશીન લાવવાનું વિચારું છું ભાઈને કોને આ થોડા દિવસમાં રક્ષાબંધન આવે જ છે તો રક્ષાબંધનની ભેટ રૂપે મને વોશિંગ મશીન અપાવી દે થઈ જશે મારે એમ તું એસી ખરાબ થઈ ગયું છે ને ગરમીનો બારે બેઠો છું હા તારું વોશિંગ મશીન આવી જાય ચિંતા કરમાં તું કાંઈ મને તો તમે છો ને બાપુજી ત્યાં સુધી કોઈ ચિંતા છે જ નહીં અને સાંભળ હા તારે છે ને ડિમાન્ડ વગર ક્યારે અહીંયા આવવું જ નહીં કારણ કે અમારા ઘરેથી દીકરીઓને કાંઈ દીધા વગર અમે મોકલીને તો અમે ખરાબ લાગીએ હા સમાજમાં અમારી ઇજ્જત શું કે આ અમારા છોકરાઓ છે ને અમારી દીકરી ખાલી હાથે પાછી જાય બાપુજી બંને જ નહીં એવું સાંભળો ને આ વખતે મને ભાઈને કોઈ વોશિંગ મશીન અપાવે અને ભાઈ બીજ પર છે ને મને ફ્રીજ અપાવી દે નવું આમ તો ફ્રીજ છે પણ થોડું મોટું ફ્રીજ લીધું હોય ને તો સારું લાગે ઓલું ડબલ ડેકરનું આવે કબાટ ટાઈપનું એ હા એમ આમ 2 દરવાજા ખુલે ને એવું હા પાકું પાકું હમણાં ધર્મેશ આવે ને એટલે એને કહું છું હા તારી ડિમાન્ડ પૂરી થઈ જશે એકદમ સાચું હા બાકી તો ઘરમાં બધું બરોબર ચાલે છે ને કંઈ તકલીફ હોય તો બાપુજી આમ તો બધું બરાબર ચાલે છે પણ તમારા જમાઈ જુઓ ને છેલ્લા કેટલાય સમયથી મંદીના લીધે ઘરમાં કાજુ બદામ નથી લાવી શકતા અરે રીચા બેટા તું ચિંતા હું કામ કરે હા હમણાં ઓલો રાજ આવે ને હા કહું છું 5-5 કિલો તારી ઘરે કાજુ બદામ ને કિસમિસ તે કીધું નથી ના ના મારે આપવું છે એટલે અરે પણ સાંભળો તો ખરા તારા બાપની આબરૂ હું 5 કિલો બદામ 5 કિલો કાજુ 5 કિલો કિસમિસ તો તમે બોલ્યા એની હારે હારે અખરોટ અને પિસ્તા પણ તો લખી જ દો અને અંજીર પણ એટલે બધું પૂરું થાય બાપુજી પછી ખરાબ લાગે કે 5-5 કિલો 3 વસ્તુ આપીને 3 વસ્તુ માટે મા બાપે બાકી રાખ્યું સાંભળ હા એક વાત કહું હા તું અસલ મારી જ છોકરી જો તે હોવ જ ને બાપુજી આ તમારી જ દીકરી છું તો તમારા જેવી જવું ને કેવી ગાંડા જેવી વાત કરો છો સમ મારા ઉપર ઉતરી હોરું બાકી તમે વિચાર કરો આ મારી દેરાણી છે ને એના બાપના ઘરે એકની એક દીકરી છે પણ કાંઈ લાવી નથી શકતી એ દર વખતે એના બાપને ત્યાં આમ છે ને તેમ તકલીફ ને ફલાણી ને ઢીકણી આવા બધા રોદડા રડે લુખ્ખો છે એનો બાપ હા પણ હું ન રડું કારણ કે મારે તો 2 જવાન ભાઈઓ કમાય છે મારા બાપા અડીખમ બેઠા છે આવડો મોટો બેઠો હોય અડીખમ હા સાંભળ હા હું કહું છું તને હા બોલો ને. હમણાં આપણે એક પ્રોગ્રામ કરવાનો છે ઘરે શાનો તો 2 માણસને આવવાનું છે જમાઈ શાનો? આવશે કે નહીં જો તમારા જમાઈનું તો હું કંઈ ન કહી શકું કારણ કે એ તો હાલતા ને ચાલતા ઘડીકમાં અહીંયા ને ઘડીકમાં ત્યાં એમનું કાંઈ નક્કી નહીં હું આવીશ બાપુજી હું જરૂર આવીશ તમે જે પ્રોગ્રામ રાખો એ એ છે ને આ લોકોને કોઈને કહેવાનું નથી હે. આપણે 2 બાપ દીકરી જમવાનો પ્રોગ્રામ છે બહારથી લાવવાનો છું હા. એક હોટલ બહુ આલિશાન બની છે હા ત્યાં 1100 રૂપિયાનો એક થાળ મળે છે તો એ થાળ મારાથી તો ખવાય નહીં હા એટલે આપણે 2 બાપ દીકરી 2 દાબી જવું બહુ સરસ બહુ સરસ હા. બાપુજી પણ આ ગયા વખતે આવીને ત્યારે બા બહુ બોલતા હતા કે તારા પપ્પાને કંઈ સમજાવ ને તારા આ પપ્પા ખોટા ખર્ચા કરે છે ને આમ કરે છે ને તેમ કરે અરે હું એમ કહું છું કે દીકરાઓ કમાતા હોય તો બાપ ઉડાડે નહીં અક્કલ વગરની છે તારી માં અક્કલ વગરની એમાં તો એનામાં એની માએ મીઠું જ નથી નાખ્યું એટલે ખબર નથી કે ઈ પરેશ રાઠોડ આરે રહે છે છતાં એ આવ નમાલા જેવી જિંદગી જીવે છે ધિક્કાર છે તારી માં ઉપર ન ગમે મને બસ આ તો બસ મારું ચાલે ને ધીમે બોલો ધીમે ઘરમાં હશે ને તો તમારી ને મારી બેવની પથારી ફેરવે એવી છે એમ તો મગજની નસ તો છે હા કાંઈ વાંધો નહીં આપણે ક્યાં બી જઈએ ક્યારેક ક્યારેક પણ વોશિંગ મશીનનું કરી નાખજો હો. બધું થઈ જશે કાજુ બદામ કિસમિસ આ તે પેલું એ પેલું એ એટલે અખરોટ અંજીર અને પિસ્તા દોસ્તાર છે ને નામ ન આવડે ને એટલે આવું કે આ તે પેલું એ હા સમજી જા તું
પણ બાપુજી હા. આ તમારો નવરા ટાઈમ કેવી રીતે જાય? આ તમે કંઈ Enjoy. કામ ધંધો તો કરતા નથી. મને ખબર છે ત્યાં સુધી હું પરણીને ગઈ એ દિવસથી તમે છોડી દીધું છે. અને મારા લગ્નને આજે છે ને 10 થી 12 વર્ષ થઈ ગયા બાપુજી. તો આમ ફાલતુમાં ટાઈમ કેવી રીતે જાય છે? એન્ટરટેનમેન્ટ હું મારી એકલા પણ મોજ કરી લઉં છું, અમુક વિચારોથી, અમુક યાદોથી. અને મારો ઓલો દોસ્તાર છે ને, આ તે પેલું એને યાદ કરી લઉં ને એટલે ઓટોમેટિકલી મોજમાં જ આવી જાઉં. આહા, બાપુજી તમે તો એવા ને એવા જ રહ્યા હો. એટલા માટે જ તો હજી આ તારી માં જો ગયડાઈ ગઈ આવો, અને આ તારો બાપો જો હજી અડીખમ ઊભો હોય ને તો અડીખમ તો ઊભા છો. હવે આવી છું તો બાને મળતી જાઓ, નહીતર કહેશે કે બાપને જ મળવા આવી હતી. કાંઈ જરૂર નથી. મળવું તારી માં પડે. જો તું જઈશ ને એટલે એમ ચાલો આ મંદિરે જવું, દેવ દર્શન કરવા જવું, વાં જવું છે ને વાં જવું. અરે બાપુજી, ડિમાન્ડ મેં તમને કહી દીધી ને, બાને મળતી જાઓ એટલે એમને પણ એમ લાગે ને કે મારી દીકરી મને મળવા આવી. સાંભળ, હો, તારી માને કંઈ કહેતી નહીં શું? આ બધી વસ્તુ. અરે કહેતી હો બાપુજી, નહીતર તો આવે જ નહીં ને વસ્તુ. અને સાંભળ, તારે જે કાંઈ કામ હોય ને હા આ તારા બાપને કહી દેવાનું, તારું કામ ફતે થઈ ગયા. હા હા, મોજ કર. સારું હા. તારી માને મળવું હોય તો મળતી. સુખી રે અખંડ સૌભાગ્યવતી. આહા. બાપુજી, આ તમારા આશીર્વાદથી જ તો આવી થઈ છે. તારા બાપના આશીર્વાદ છે, મોજ કર. હા, બાને મળી ને નીકળી જાય. હો, રોકાવાની નથી આજે. શું છે કે મારે પણ તમારી જેમ મારી બેનપણીને ત્યાં વડાપાવની પાર્ટી છે. આ છોડી ગઈ ને ગજબની છે. આ નાનપણથી આવી અને આની હરેક ડિમાન્ડ અમે પૂરી કરી. ભલે એના બાપને વેચાઈ જવું પડે, પણ આ છોકરીની તો બધી ઈચ્છા હું પૂરી કરીશ. બા, જય શ્રી કૃષ્ણ. ક્યારે આવી? હા બસ જો આવી, બાપુજીને મળી અને તારી પાસે આવી. હા બા, આ તને અને બાપુજીને ન મળું ને તો મારા દિલને કંઈ થાય, એટલે તને મળવા આવી ગઈ. આ 8 દિવસે તું નવરી જ થઈ જાય. 8-10 દિવસે હું પાછી કઈ નવી ડિમાન્ડ લઈને આવી છે? શું બા, તમે પણ તમને લોકોને મળવા આવું એ પણ તમને નથી ગમતું? તમને એમ લાગે છે કે હું કોઈ નવી ડિમાન્ડ લઈને આવી હોય? શું તમે પણ, મને આ વસ્તુ ન ગમી હો બા તારી. પણ એમને તો તું આવતી જ નથી. જ્યારે આવે ત્યારે તારી કોઈ ને કોઈ ડિમાન્ડ હોય જ છે. પણ તને એવું લાગે છે કે હું ડિમાન્ડ લઈને આવું છું? આ ડિમાન્ડ ન કહેવાય, મારી માંગણી કહેવાય. પણ આ વખતે સાચું કહું ને તો કોઈ ડિમાન્ડ લઈને નથી આવી. હા, ખાલી તને અને બાપુજીને મળવા આવી છું. શું છે, 8 દિવસ થઈ ગયા ને તો મને એમ થયું કે લાવ ને બાપુજીને મળીને આવું. એવું છે? હા. મને નથી લાગતું કે તું આ વાત સાચે કહે છે કે હું ખાલી મળવા જ આવીશ. સાચું કહું બા? મળવા આવે એવું તો મને ખબર છે. બા સાચું કહું, મને એમ લાગે છે કે તું મારી માં છે કે ખરેખર મારી સગી માં છે. જ્યારે હોય ત્યારે દીકરીનું ઇન્સલ્ટ જ કરતી હોય, અપમાન જ કરતી હોય. અરે લોકોની દીકરીઓ આવે ને એમના પિયર તો મા બાપ આમ હસતા મોઢે આવકારે. હા, મારા પપ્પા તો મને આવકારે, પણ તારું મોઢું ક્યારેય હસતું નથી હોતું. તારો બાપ 1 રૂપિયાની આવક નથી તારા બાપની. અમારા 2 પોયા પર છે બધો જુલમ. આખો દી એને પણ પૈસા જોઈએ, તેને પણ પૈસા દે જ કરવાના. લાવ પૈસા. તો બિચારા છોકરાઓ મારા રોરાઈ જાય છે. હા બા, એક વાત કહું, ખોટું ના લાગે તો? હવે બંને ભાઈઓની જવાબદારી તો ખરી કે નહીં કે બાપુજીની ઈચ્છાઓ પૂરી કરે? આખી જિંદગી બાપુજીએ નથી કર્યું? તે તો કરવાનું જ ને. મા બાપની ફરજ છે, કરવું જ પડે. હું હજુ કરું જ છું ને જોની કામ. હું તો એમ કહું છું, કામવાળી રાખીને આ બધા ઢસડા હવે તારે કરવાની જરૂર નથી. 2 દીકરા કમાય છે. હા, તે એ લોકો પર એટલો બધો બોજો નાખી દેવાનો હોય તો છોકરાને જીવવા દેવાના કે મારી નાખવાના જીવતા જીવ? કેવી વાતો કરે છે તું બેન થઈને? તમે ભાઈઓની દયા નથી આવતી? બા, બધી દયા આવે છે. હા, પણ મને છે ને એમ લાગે છે કે તને કંઈ કહેવા જેવું જ નથી. તને કંઈ પણ કહીશ ને એટલે ઊંધી મારી ઉપર જ ચોટશે. પણ તારા બાપને કે ની હિકામન દે ને, એનો કેટલો ખર્ચો છે? આખો દિવસ લાવ પૈયા, બસ એને એક હવાકાનું તો કામ નથી કરવું. ને લાવ પૈસા તો કાંથી લાવે? પણ બા, આ ઉંમરે બાપુજી શું કામ કરવાના? તમે કેવી વાત કરો છો? જો બાપુજી કામ કરવા થોડી જાય, નહીંતર મારા 2 ભાઈઓની ઇજ્જત જાય. અને આમ પણ હવે બાપુજી રિટાયરમેન્ટ લાઈફ જીવી રહ્યા છે, જીવવા દો ને. અને આપીને તમે કેટલા રૂપિયા આપતા હશો? હા, કઈ ભાઈ આખો પગાર તો નહીં જ આપી દેતો હોય ને? આખો પગાર આપી દે, ઘર નથી ચલાવવાનું? બીજા બધા નહીં હોય દીકરા? હા તો પણ એમ જ તો કહું છું. તો પછી હું ખોટી તમે મગજમારી કરો છો?
એના કઈ શોખ ઓછા નથી. તારા બાપના તું અહીંયા રહી ને 2-4 રહે ને તારા બાપને વેચ તો તને ખબર પડે કે તારા બાપના કેટલા શોખ છે ને કેટલા ખર્ચા છે. મારા પપ્પા છે ને સારા જ છે હા, હા હા. મારા પપ્પામાં કોઈ ખોટ નથી પણ તમને તો હંમેશા મારા પપ્પા ભૂંડા જ લાગ્યા છે. કોઈ દિવસ એમની કોઈ વાત સાચી સારી લાગી જ નથી. હંમેશા મારા બાપા ખરાબ જ હતા તમારા માટે. તો કઈ નહીં, તારા બાપા સારા છે તો તું બેઠા કર તારા બાપને. ખોટી વાત ના કરશો મમ્મી. એ તમારા ધણી થાય છે તો તમારે એનું માન જાળવવું જોઈએ. આવી કેવી છે તું કે તારા વરનું તું બીજાની આગળ ઉઘાડું પાડે? આ તો સારું છે કે હું તારી સગી દીકરી છું. કોઈ બીજાની આગળ બોલે તો તારા વિશે લોકો શું વિચારશે? બીજા બધા આખી દુનિયા જાણે જ છે. મારે કોઈને કહેવા નથી જવું પડતું. આ તો તને તો કહેવું પડે. વાહ વાહ માં વાહ. મને તો એમ થાય છે મારા પપ્પા કહેતા જ હતા તારી માને મળવાની કોઈ જરૂર નથી પણ આ દીકરીનું હૃદય રહ્યું ને કે માને મળીને જાઓ. પણ મને નહોતી ખબર કે આ વખતે પણ મારી માં મારું અપમાન જ કરશે. તો શું કરું? ફૂલ ચોખા લઈને વધાવ તને? ના ના એવું તો તું કરી નહીં શકે ને. સારું જાઉં છું. તને તારા બાપનો જ ઓરો પડેલો છે. હા હું બેઠી મારા બાપ જેવી જ છું. મારા બાપની કોપી ટુ કોપી બસ. હા, તને તારા બાપનો જ મારા પોયરા મારા જેવા છે બિચારા. બોડાઈ મમ્મી બોડાઈ. મારા દીકરા મારા જેવા છે તો સારું એમની આરતી ઉતાર. એમને કંકુ અને ચોખા નાખીને વધાવો. હા 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 જાઉં છું. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જાઓ. આવી છોકરી જેને માની તો દયા જ નથી. બાપ બાપ ને બાપ બાપ બધું આપે ને એટલે બાપ સારો લાગે ને માં નબળી લાગે. શું કરો છો ધર્મેશ તમે? શું છે? કંઈ નહીં, બેઠો છું. ધર્મેશ હમ હું તમને શું કહું છું, હા, મને એક ટેન્શન છે અત્યારે. શું થયું પાછું તને? પાછામાં શું હોય અને પહેલામાં શું હોય તમને ખબર જ છે. મારી પાસે એક જ વાત છે, એ છે તમારી બેન. તમારી બેનના બહુ નખરા વધી ગયા છે અને તમને ખબર છે કે માંડ આપણે આપણું ઘર ચલાવીએ છીએ અત્યારે અને પપ્પા જેટલા પણ પૈસા હોય એટલા ઉડાડવાની જ વાત કરે છે. સાચી વાત છે તારી. હું પપ્પાને પણ કંઈ કહી શકતો નથી કેમ કે પપ્પાએ મને નાનેથી મોટો કર્યો અને હવે અત્યારે હું કદાચ 2 પૈસા કમાઉં છું તો પપ્પા જે માગે હું એને આપું પણ પપ્પા થોડું મારો ભોળપણનો વધારે જ ફાયદો ઉપાડે છે એવું લાગે છે. અરે તમને ખબર છે હમણાં બેનના ઘરે 5-5 કિલો કાજુ, બદામ, દ્રાક્ષ, અખરોટ, અંજીર આ બધી વસ્તુ 5-5 કિલો મોકલાવી છે અને એનું બિલ મેં હમણાં જ ચૂકવીને આવી છું અને બધું એ દુકાનવાળાને ત્યાં કરિયાણાવાળાને ત્યાં લખાવીને આવી જાય છે. ધર્મેશ હવે તો હદ થઈ ગઈ છે. હું દુકાનની બહારથી નીકળતી હતી ત્યારે કરિયાણાવાળાએ મને બોલાવીને કીધું કે મેમ સાહેબ તમારો હિસાબ કરી જાઓ. ધર્મેશ તને નથી લાગતું કે આ બધું વધી ગયું છે? સાચી વાત છે પણ હવે શું કરું કે પપ્પા છે ને કંઈ વિચારતા નથી કે અમે લોકો ક્યાંથી કેમ પૈસા લાવીએ છીએ. હું ઘર ચલાવવા માટે ઓવરટાઈમ કરું છું. બની શકે તો આખા દિવસનું કામ પતાવી અને રાત્રે પણ ઓવરટાઈમમાં બીજી જગ્યાએ જાઉં છું જેથી કરીને જે 2 પૈસા મળે એનાથી ઘર આપણું વ્યવસ્થિત સારી રીતે ચાલી શકે. પણ હવે પપ્પાને એમ છે કે બસ હવે હું નિવૃત્ત થયો છું એટલે મારે મારી લાઈફ જીવવી છે અને આપણે સમજી શકીએ છીએ કે બાપ હોય એને દીકરીનું વધારે હોય. તો રીચાબેનને સાચવે છે, રાખે છે એનો કોઈ આપને વાંધો નથી પણ રીચાબેને થોડું સમજવું જોઈએ એવું હતું કે આટલી બધી ડિમાન્ડ ન કરે. પણ હું તને શું કહું છું, તું જરાય ટેન્શન નહીં લે. હું છે ને હજુ વધારે મહેનત કરીશ. રાજ પણ વધારે મહેનત કરશે અને આમ પણ કહેવાય છે ને કે બેન દીકરીને જેટલું આપીએ ને એટલું ઓછું છે. આ બધી કહેવતો જ સારી લાગે. જ્યારે ઘરની કન્ડિશન જ્યારે જાતે આપણે જોતા હોઈએ ને ત્યારે આપણને ખુદને ખબર પડે છે કે આપણે કેટલા પાણીમાં છે ને આપણે કેટલું આપણે આગળ વધી રહ્યા છીએ. જેટલી ચાદર હોય ને એટલા જ પગ લાંબા કરાય. તમારી બેન વોશિંગ માગે, ટીવી માગે, ફ્રીજ માગે, બધું જ આપણે આપ્યું પણ તે છતાં પણ એમને એમના ખર્ચા ઉપર કોઈ કાપ મૂકવો નથી. તો એ ઘર એમનું છે, એમને સાસરીમાં જઈને એમને જે કરવું એ કરી શકે છે, એની કોઈ ના નથી. પણ આપણી પરિસ્થિતિને આપણી કન્ડિશન પ્રમાણે આપણે એમને જેટલું અપાતું હતું એટલું આપણે આપ્યું જ છે. હવે એનાથી વિશેષ એમની ડિમાન્ડો જે વધતી જાય છે ને ધર્મેશ, આ ચિંતાનું એક કારણ છે મારું. અરે તું આટલી બધી ચિંતા નહીં કર પ્લીઝ. હું તને શું કહું છું, તું જો આટલી બધી ચિંતા કરે ને આમ તારો ચહેરો થોડો મુરઝાયેલો લાગે ને તો મને જરા પણ ગમતું નથી. તું હંમેશા મને એકદમ હસતી ખેલ બસ આવી મારે જોઈએ છે અને તું મુરઝાઈ જાય છે ને તો મને પણ ટેન્શન આવી જાય છે.
એટલે હું તો હંમેશા એ જ ચાહું છું કે મારી આ બ્યુટીફુલ વાઇફ છે ને એકદમ મસ્ત હસતી રહેવી જોઈએ, ખુશ રહેવી જોઈએ. અને બાકીનું બધું ટેન્શન તું મારા ઉપર છોડી દે, હું બધું સંભાળી લઈશ. ભગવાનની દયા છે ત્યાં સુધી બધું હાથ પગ ચાલે છે ને ત્યાં સુધી કરશું. ક્યારેક ને ક્યારેક તો પપ્પાને એવું થશે કે નહીં કે હું જે આ કરી રહ્યો છું એ ખોટું છે. પણ એમના શોખ છે ને એ વધી રહ્યા છે અને એમને કંટ્રોલ તમારે કરવું જ પડશે. હા ઠીક છે, બેનની બાબત આપણે સમજીએ છીએ, પણ બાપુજી પણ કંઈ ઓછા નથી. કંઈ વાંધો નહીં, તું ટેન્શન નહીં લે અને વધારે બહુ નહીં વિચારવાનું. જે થશે ભગવાન. શું નહીં વિચારવાનું? તમે એટલા કુલ કેમ છો? અરે તો શું કરું, જો તું પણ એટલી બધી ટેન્શનમાં આવી જાય ને હું પણ સામે એટલો ટેન્શનમાં આવી જાઉં તો શું થશે? એકને તો કુલ રહેવું પડશે કે એમના તો નહીં? જવાની ફૂટે છે, એમના નખરા એવા વધી ગયા છે ધર્મેશ. આખી સોસાયટી વાતો કરે છે, બધા મારી પીઠ પાછળ બોલે છે અને તમને નથી ખબર તમારી સામે કોઈ બોલવા નથી આવતું, એ બધા મને કહે છે. હા હા, મને બધી ખબર છે કે પપ્પાના શોખ, પપ્પાની બધી રખડવા ફરવાની સ્ટાઇલ, દોસ્તો સાથે બહાર જવાનું બધું હું સમજુ છું. અને તમે જુઓ ને, મમ્મીનું જીવન જુઓ કેટલું સાદગી ભર્યું છે. સત્સંગ કરવો, શાંતિથી જમવું, બેસવું, ઉઠવું, વાતો કરવી, અને એની સામે તમે પપ્પાનું વર્તન જુઓ, એકદમ અપોઝિટ ચાલે છે બધી વસ્તુ. તો શું એમને નથી લાગતું કે થોડું ચેન્જ લાવવો જોઈએ? થશે થશે, એવું લાગશે તો હું પપ્પા સાથે પણ વાત કરીશ. એ તમારે જ કરવી પડશે, નહીં તો હું તો કરીશ જ નહીં. પણ તું ટેન્શન લેતી નહીં. ગુડ, સમજી ગઈ? નહીં લો. ઓકે, પણ તમારા પપ્પા આપશે તો લેવું જ પડશે. પણ નહીં આપે, હું પપ્પા સાથે વાત કરી લઈશ. હા તો હમણાં જ કરો, રાઈટ નાવ, હમણાં જ. કરીશ બાપા, કરીશ. આજે જ કરશો. આજે જ કરીશ. બસ ખુશ ખુશ. હસો. ચાલો હું નીકળું છું, મારે પાર્લરમાં જવું છે. હે? હમ જી આવ, જી આવ. ચાલ ચાલો, બાય બાય. કુસુંબલ પ્રીતનો કેફી રંગ, જસવંત ગાંગણી. જય શ્રી કૃષ્ણ પપ્પા. હા ધર્મેશ બેટા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. સારું કર્યું તું આવી કામ ગયો. હતું કાંઈ? બોલાયો મને, મમ્મીએ કીધું કે તારા પપ્પા બોલાવે છે, કામ છે એટલે. અરે બેટા, તારું તો તને ખબર જ છે, તારા બાપાને તારું કામ હોય જ. હા એ તો ખબર છે. બોલો ને પપ્પા, શું કામ હતું? આ હમણાં રક્ષાબંધન આવે છે હા, 11 દિવસની વાર છે, 10-11 દિવસની. એટલે તારી બેન ઘરે આવી ગઈ હતી, રીચા. અચ્છા, તો શું આ વખતે કઈ ડિમાન્ડ છે પછી એની? હા, ધર્મેશ બેટા, તારા પપ્પાની અને તારી બેનની ડિમાન્ડ કોઈ દી પૂરી થાય જ નહીં. એને આજે વખતે વોશિંગ મશીન લેવું છે, તો મેં કીધું એમાં હું મોટી વાત છે, લઈ દે તારો ભાઈ. અને સાંભળ, હા આપણી ઉપરના રૂમનું એસી ખરાબ થઈ ગયું છે, તો આપણે રિપેર નથી કરાવવું, નવું જ લઈ લેવાનું. આ ખોટા ખર્ચા કરવા રિપેરિંગ. પણ પપ્પા નવું લેવા જાય તો ખોટો એટલો બધો ખર્ચો એની કરતાં હું શું કહું છું કે હું મિકેનિકને મોકલીશ. ના ના, હું થાકી ગયો. મારા ઘરમાં જૂની વસ્તુ તો હાલશે જ નહીં. અને સાંભળ બેટા, આ જૂની વસ્તુ વાપરવાનો તમને કેમ શોખ થાય છે? આ નવું અત્યારે માર્કેટમાં બધું અપગ્રેડ થાય છે, નવા ટાઈપના એસી આવે છે. આ વોશિંગ મશીન હમણાં રીચા કંઈક કહેતી હતી, બહુ કંઈક અલગ જ ટાઈપનું એમાં કંઈક સિસ્ટમ આવે છે. તો એ વસ્તુ વપરાય ને, જૂની વસ્તુ ફેંકી દેવાની યાર. હા, તમે ક્યાં જમાનામાં જીવો યાર? હા પપ્પા, એ હવે એવું કરશું, જે કંઈ બગડે ને એ નવી વસ્તુ આપણે લઈશું. પણ હું શું કહું છું પપ્પા કે વોશિંગ મશીન તો આપણા ઘરે લેવાનું છે, હજી એ પણ તો લઈ લે ને, તો 2 વોશિંગ મશીન અને એસી, એમાં શું થઈ ગયું? ઘરમાં લેવાનું હોય તો લેવું જ પડે ને આપણે, એમાં તો હાલે જ નહીં. પણ પપ્પા હું શું કહું છું, એક સાથે એટલું બધું લેવાનું થશે તો કેવી રીતે પહોંચાશે? કેમ કે ઘરનો ખર્ચો પણ એટલો થાય છે. હમણાં પહેલાં મનસુ કાકાના છોકરાના લગ્ન હતા, આ ફઈની છોકરીનું મામેરું કર્યું, તો કેટલું બધું ખર્ચો થાય. તો પછી હવે એક સાથે આ બધું તો કેમ લેવાશે? જો બેટા ધર્મેશ, તું ને રાજ કંઈક કરો ને, ગોઠવો. એમાં હું ત્યાં આ જો અત્યાર સુધી હું સંભાળતો હતો ને, તમને નાનેથી મોટા કર્યા ને, બધું હું જ સંભાળતો હતો, બરાબર? મારે તો કોઈ ભાઈ નહોતો, તારે તો ભાઈ છે, તમે 2 ભાઈઓ થઈને કંઈક ગોઠવો. પણ પપ્પા એમાં એવું હતું કે તમારો જે જમાનો હતો એ અલગ હતો ને અત્યારના જમાના પ્રમાણે મોંઘવારી બધી વસ્તુ બહુ સમય ફરી ગયો છે પપ્પા. અત્યારે એટલું બધું એક સાથે કરવું એટલે ના, તમે કહો છો એટલે આપણે
બેનને આપી દેશું તો એક કામ કરીએ કે આપણા ઘરે જે વોશિંગ મશીન લાવવાનું છે ને એ થોડું લેટ લાવશું, પહેલાં રીચા દીદીને રક્ષાબંધનમાં આપી દઈએ. આ તો એમ કે ને પણ રીચાને તો આપવું જ પડશે. આ તારા બાપની આબરૂનો સવાલ છે. અને હા, કામિનીને સમજાવી દેજે, આવતા અઠવાડિયે આપણા ઘરનું લઈ લેજે. બીજું હું એ તો બિચારી કોઈ દિવસ કાંઈ કહેતી નથી અને કોઈ એની ડિમાન્ડ પણ નથી, પણ આ તો મમ્મી અને ખામીની બંને એટલું બધું કામ કરતા હોય અને કપડાં બપડા આપણા બધાને એટલા બધા થતા હોય તો ધોવે કારવે, એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. તારી માને ટેવ છે કપડાં ધોવાની, વર્ષોથી ધોવે છે ને, હજી ધોવે તો એમાં કંઈ ફરક ન પડે. પણ આ રીચા છે ને બેટા, એનું શરીર તે જોયું, એ કપડાં ધોવા બેય નથી શકતી અને એને તો લઈ જ દેવું પડશે. અને હા, હમણાં મને ખામીનીએ કીધું છે કે બધું પેલું ડ્રાય ફ્રૂટ 5 કિલો મોકલાવી દીધું છે. હા, એ તો વાર તહેવારે મોકલવું પડે બેટા. જો આ બધી વસ્તુ ન મોકલી ને, પપ્પા 5 કિલો તો થોડું વધારે ન લાગ્યું? કેમ કે બહુ ઝાઝું કાજુ, બદામ, પિસ્તા, કિસમિસ, અખરોટ, અંજીર, હા એટલી બધી 5-6 વસ્તુ બધી. જો ધમું તને હું કહું છું, એની દેરાણી જેઠાણીના 6-7 છોકરા છે. હવે આપણે ભાણિયો એક ખાતો હોય ને એ બધા જોવે તો કેવું ખરાબ લાગે. સમજસ કે નહીં કોઈ વાત? આ તારી બેનની આબરૂ જાય ત્યાં, તારી બેનની આબરૂનો સવાલ છે, અહીંયા તારા બાપાની આબરૂનો સવાલ છે. ના ના, બરોબર કઈ ના, તું સમજે છે બેટા, મને ખબર છે, પણ બેટા એડજસ્ટ કરવું પડશે. કારણ કે હવે છે ને સમય પ્રમાણે અને જમાના પ્રમાણે અપગ્રેડ તો આપણે થવું જ પડશે અને એમાં ચાલશે જ નહીં. પણ હું શું કહું છું પપ્પા, તો અત્યારે છે ને પેલો મારો ઓળખીતો છે ને મેકેનિક, તેને બોલાવીને ખાલી એસી ચાલુ કરાવડાવી દઉં છું અને પછી આપણું વોશિંગ મશીન લેશું ને અઠવાડિયા પછી, ત્યારે એસી પણ કરાવડાવી દઈશું તમારી વાળા રૂમમાં. તો એક કામ કરી, એસી બંધ જ રહેવા દે, રિપેર નથી કરાવવું. પણ એમને ત્યાં સુધી તમે ગરમીમાં રહેશો તો બધા એની અંદર તો ઓલા ધુવાણા આવે છે ને, ધુવાણા, એનાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે યાર. નવું એસી આવે છે, આમ જો આમ આપણે બોલીને એસી ઓન એટલે ચાલુ, એસી સ્ટોપ. હા, મેં એક મારા દોસ્ત ત્યાં જોયું ને, મને હકીકતે બહુ ઈચ્છા થઈ ગઈ. મારે ધમુડાને કેવું જ છે કે આ એસી લઈએ. આપણે એવું જ લાવશું, વાંધો નહીં. અને આમ જો ચિંતા કરમાં, તારો ભાઈ છે, તું રાજ્યો થઈને બે એડજસ્ટ કરો ને યાર. અમારા સમયમાં અમે કેવું એડજસ્ટ કરતા એ ખબર તને? હા પપ્પા, એ તો જોયું, તમારી વાત ઘણી વાર સાંભળી છે. કંઈ નહીં, તો મારે કામ છે તો હું નીકળું છું. હા બેટા. અને વોશિંગ મશીન જોઈ આવીશ એની. હા, કેવું લેવું છે ને બેનને તો તારી પૂછી લઈશ, હો. બેનનું નક્કી, નહીં તારી મારા લોહી પી જાય. હા, હું એને પૂછી લઈ કેવું લેવું છે, ઓટોમેટિક લેવું છે, ફૂલ્લી ઓટોમેટિક જેવું અને આમ લેવું જો છે ને. બેટા તારું મોઢું કેમ આમ થોડુંક આમ હસતો ચહેરો રાખ બેટા. હા પણ પપ્પા, આ બધું એમાં એવું છે ને કે એડજસ્ટ કરવાનું હોય ને, તો હું એ વિચારમાં હતો કે કેવી રીતે થશે બધું. હું જાઉં છું, હો. હા બેટા, હા. હા, છોકરો એને એના બાપની વાત કોઈ દી ટાળે નહીં. પણ મને ખબર છે, પણ થોડીક તકલીફમાં છે. પણ હવે શું કરવું? આ બધું તો કરવું પડે, એમાં તો છૂટકો જ નથી. અને એમાંય પાછા મારા અમુક શોખ આ થોડાક વધારે પડતા છે. મારા 2 છોકરા છે ને ડાયા છે, મને ખબર છે કે મને કોઈ દી ના નહીં પડે. મમ્મી દયણું મૂકવા ગઈ હતી તો એને કીધું છે કે સાંજે લઈ આવજો, તો પછી તમે સાંજે યાદ કરાવજો મને. કાં તો પછી ધર્મેશને કહેશું, કાં તો મને યાદ કરાવી દેજો, હો ને, તો હું બીજા કામ પતાવી દઉં. મમ્મી, મારે તમને એક વાત કરવી છે. મારે તને એક વાત કરવી છે. હા તો બોલો ને મમ્મી, તમે બોલો. હા, મારી દીકરી ઘડી ઘડી 8-8 દિવસે આવે છે, 8-10 દિવસે, ને એના બાપને પીન મારી ને બસ આ જોઈએ પેલું જોઈએ. એની કેટલી ડિમાન્ડ પૂરી કરવાની? મમ્મી, તમને હું એ જ કહેવાની હતી. કાલે હું ગઈ હતી ને ચોરાહે પર કરિયાણું લેવા માટે, તો મને ત્યાંના કરિયાણાવાળા સ્ટોરવાળા કહેતા હતા કે તમારું બિલ બાકી છે 12,000નું, એ મને આપી જાઓ. તો મેં કીધું આટલું બધું બિલ ક્યાંથી આવ્યું? તો મને કહેતા હતા કે અખરોટ, કાજુ, બદામ, પિસ્તા બધું તમારા પપ્પા અહીંયાથી લઈ ગયા છે એમની દીકરીને આપવા માટે. તો મમ્મી, બેનબાને થોડું સમજવું જોઈએ ને, ધર્મેશ એકલા કમાવાવાળા છે. હવે આટલું બધું આપણે એમનું જ કર્યા કરીશું તો આપણા ઘરમાં શું બચશે? મેં કાલે આવી હતી ને, એ બાપ દીકરીએ બધી વાત કરી લીધી ને પછી મને મળવા આવી, તો મેં એને કહ્યું પણ
કે ના હું તો તને મળવા જ આવી છું મેં કીધું ના તારી કંઈ પણ ડિમાન્ડ હશે ને એટલે જ તું આવી બાકી તું મને મળવા આવે એવું બને જ નહીં તું તારા બાપ જેવી જ છો એટલી બધી હું ખીજવાય એને પા છોકરી કંઈ માનતી જ નથી મેં કહું આ તારા બે ભાઈઓ રોવાઈ જાય છે ઘર ચલવે કે તારું પૂરું પાડે કે તારા બાપનો ખર્ચો આપે એને આખો દિવસ લાવ પૈસા કરે છે સાચી વાત છે હવે રાજભાઈ તો કંઈ કમાતા નથી રહી વાત ધર્મેશની અને પપ્પા પણ નથી સમજતા અને ઉલટાના બેનના આવા ખર્ચા હવે હું મારો સંતાનનો વિચાર કરું છું તો મમ્મી મને પણ તો વિચાર આવે છે કે હું એને લાવીને પણ મુસીબતમાં નાખી દઈશ કારણ કે અહીંયા જ આપણે બહાર સાંધીતા તે તૂટે છે અને તે છતાંય આ બાપ અને દીકરી આપણને હકેથી જીવવા નથી દેતા પણ દીકરા સંતાનને આ દુનિયામાં લાવવું તો પડશે જ ને સુખ દુઃખ એ તો કરીને મોટું થઈ જશે મમ્મી પણ આ ટેન્શન તમને લાગે છે ને કેટલું મોટું ટેન્શન છે આ રોજ આએ દિન બેન આપણા ઘરે આવે ફ્રીજ માગે ટીવી માગે વોશિંગ મશીન માગે આ તેની વોશિંગ મશીનની જ છે ફરમાઈશ બળેમાં મને કે વોશિંગ મશીન જોઈએ છે પણ ગયા વખતે લાવી આપ્યું હતું તો એ વેચી નાખ્યું એમને એના પર ફરી વાર માગે છે મમ્મી આ કેવી રીતના ચાલે તમે મને એમ કહો મને હવે રડવાનું બાકી રહી ગયું છે કે હું મારા પપ્પાના ઘરે પણ કશું નથી કહી શકતી હવે હું ધર્મેશને સમજાવું છું પણ ધર્મેશ બિચારાને ટેન્શન આપીને પણ હું શું કરું હવે તમે એક રસ્તો છો મારા માટે તમે બરાબર એને તમારી દીકરીને ખખડાઈને સમજાવીને એને કહો કે તું અમારા ઘરમાં આગ નહીં લગાવ મારા દીકરાનું મારા વહુનું જીવતર બગડે છે અમે અમારા બચ્ચું લાવવાનું પ્લાનિંગ કરીએ છીએ એમાં પણ અમે સક્સેસ નથી જતા કારણ કે અમે એટલા ટેન્શનમાં રહીએ છીએ અત્યારે હા બેટા અને ધર્મેશને પણ સમજુ છું અને ધર્મેશને પણ હું ટેન્શન નથી આપવા માંગતી મમ્મી પણ હું કોને કહું એક તમે છો અને એક ધર્મેશ છે મારી પાસે બીજું કોઈ નથી જો તમે આ વસ્તુનો નિવેડો મને લઈ આપો તમે મારી માં છો મારી સાસુ નથી હા બેટા તો તમે પ્લીઝ તમારી દીકરીને સમજાવો કે તું જે આ કરી રહી છે એ ખોટું છે તારા ઘરમાં જેટલું હોય એટલામાં તારે સુખીથી જીવવું જોઈએ ના કે તું પિયર આવીને એટલા નખરા કરે પિયરવાળા તારા માટે કરી શકે પણ જેટલું જરૂરિયાત હોય એટલું આપે ને મમ્મી હવે એનાથી વિશેષ આપણે કેટલું કરીએ ના બેટા હું તે દિવસે એને બહુ બોલી ને નખરામાં નીકળી ગઈ હું જાઉં છું એમ કરીને મેં કહું જા મેં પણ જવા જ દીધી એને જમવાર પણ નહીં રોકે મમ્મી મને ખબર છે કે આ બેન આવા છે ને એમાં તમારો કોઈ વાંક નથી ફક્ત ને ફક્ત પપ્પા બગાડે છે બેનને ફક્ત ને ફક્ત તારા બાપે જ એને એના જેવી જ બનાવી દીધી છે એના જેવી જ એની દીકરીને બનાવી મેં કહ્યું તું તો તારા બાપ પર જ છે તારા બાપ જેવી જ છે તો કાંઈ સાંભળું નહીં ને નીકળી ગઈ બોલ કઈ નહીં મમ્મી તમે સાંભળો મારી વાત સાંભળો તમે રડશો નહીં તમે ખાલી એમને સમજાવજો આવશે જ આજકાલમાં પાછો આટો મારવા પણ હવે તમે બરાબર ના લેજો એમને તમે બિલકુલ ઢીલા ના પડતા મમ્મી હું તમને સપોર્ટ કરીશ તમને હિંમત આપું છું પણ હવે તમારે જ બોલવું પડશે કેમ કે હું ઘરની વહુ છું અને એમનાથી ઘણી નાની છું તો હું નહીં બોલી શકું પણ તમે બોલો હવે તમે પપ્પાને પણ બોલો અને બેનને પણ બોલો તમારે જ હિંમત કરવી પડશે મમ્મી કારણ કે ધર્મેશ આમાં બિચારા ધર્મેશનો મરો થાય છે આમાં સુડી વચ્ચે સોપારી જેવું થાય છે ધર્મેશનું કામ મને બધી ખબર છે દીકરા હું ઘરમાં જ રહું મને બધી ખબર છે હવે આ માથા પરના બહારના દેવા થાય તો કેવી રીતે મારો દીકરો બહાર કે ઘર ચલવે કે આ બધું મેં હમણાં જ ધર્મેશ જોડે વાત કરી હતી અને એમને મને એવું કીધું હતું કે હું સમજાવીશ પણ મમ્મી હવે હું એમને નહીં કહી શકું તમે તમારી રીતના બધું સંભાળી લેજો સારું બેટા કંઈ નહીં હું બજાર જઈને આવું છું થોડો ઘણો સામાન લઈ આવું હે ને ટેન્શન નહીં લે હા જય શ્રી કૃષ્ણ મમ્મી હા બેટા સાચવીને જજે એ હા ભગવાન આવી દીકરી કોઈને ના આપે ગોવિંદા હા હું ખરે તું લે આય બંધ થઈ ગયું તું ગોવિંદા પર્યા હા આ એક જૂનું ગીત સાંભળતો હતો તો તને ખબર છે ઓલી એક છોકરી હતી જેની પાછળું બહુ પડ્યો હતો પણ કંઈ મેળ નહોતો પડ્યો એકતા ના એકતા એકતા નહીં તારી ઓલી પ્રેમીલા કે એકતા નહોતું એને મારા ખ્યાલથી પ્રેમીલા હતું તને ગીત રેડિયોમાં સાંભળીને તું એને યાદ કરતો મને ખબર છે મને યાદ છે એણે મને આ રેડિયો આપ્યો હતો
અને એણે લગ્ન કર્યા ને તો જતાં જતાં એણે મને કહ્યું હતું કે જો આ મારી છેલ્લી નિશાની છે, તું હંમેશા રેડિયોને જોઈને મને યાદ કરતો રહીશ. અને એની વાત બિલકુલ સાચી નીકળી. હું ક્યારનો વિચાર કરતો હતો ગોવિંદા, આ અત્યારનો લેટેસ્ટ જમાનો, આ એન્ડ્રોઈડ મોબાઈલ 5G, અને આ ગોવિંદો આવડા ફક્ત રેડિયારે શું કરે છે. પણ હવે તારી ફિલિંગ મને સમજી ગયો અને હવે સમજાણી. અને હું કહું છું ગોવિંદા, મારી વાત સાંભળ ને. હા, હમણાં આપણે કેદુની પાર્ટી નથી કરી, માલબાલનું કંઈક સેટિંગ આવે તો. ચિંતા નહીં કર, હું બેઠો છું ને. તારે જેટલો માલ જોઈશે ને એટલો મળી જશે. અને હા, અરે કાલે જ એક ભાઈનો ફોન આવ્યો હતો. નવો માલ આવ્યો છે મસ્ત. રાજસ્થાનથી એક ભાઈ આવે છે, લઈને આવે છે, 1.5 કિલો જેવો છે. તો પણ મારી પાસે યાર પૈસાની સગવડ અત્યારે છે નહીં. કેટલા રૂપિયા થાય એ કે ને. 1.5 લાખ જેવું બજેટ છે. 1.5 લાખ? અને ગાંડા એ 1.5 લાખનો માલ આપણે કમસે કમ 6 મહિના ચાલશે. અને એકદમ કડક અને તાજો માલ છે. અને ખાસ વાત એ કે એકદમ ચોખ્ખો માલ, નો ભેળસેળ. ગોવિંદા 1.5 લાખ રૂપિયા આ છોકરાઓને હમણાં હું બહુ ખર્ચા કરાવું છું. આ ધમો ને રાજ્યો મને પૂછશે, પણ કાંઈ વાંધો નહીં, તું ચિંતા કરમાં. અને સાંભળ, હા રાજસ્થાન તો તારે બહુ ઓળખાણ સારી છે, તો બોટલની વ્યવસ્થા નથી થાય એમ હોય તો. અરે બોટલની વ્યવસ્થા થાય તો છે, પણ યાર બોર્ડરને તને ખબર નહીં, આજકાલ બહુ ચેકિંગ ચાલે છે. પણ હવે તારી તો ઓલા પોલીસમાં ને એમાં ઓળખાણ છે યાર, તારા ભાઈબંધ. આપણે ક્યાં નહીં 1-2 પેટી મગાવી છે. મારા ભાઈ એ ખોટા ઉપર આપણે તો એક કામ કરને, આપણે પોતે જતા રહીએ તો 10 દિવસની આ મોજ કરશું. હા, અને કંઈક કાડું અવળું થાય તો લેતા આવશું. એ કર્યા જેવું છે. પણ આમને આ માલ તો તું મગાવી લે, હું પૈસાની વ્યવસ્થા ગમે એમ કરીને કરું છું. પણ આ માલ પ્યોર માલ છે તું કે, એટલે 6 મહિના સુધી આપણે માથાકૂટ નહીં. હા, પછી હું 6 મહિના સુધી છોકરા પાસે નહીં માગું પૈસા. પણ તને નથી લાગતું ગોવિંદા 1.5 લાખ રૂપિયા વધારે કહેવાય એવું નથી લાગતું? ભાઈ જો, અરે માર્કેટમાં તો લાખ રૂપિયામાં મળે, પણ વાત શું છે કે આ માલ છે ને એકદમ ઓરિજિનલ છે. આપણે જો વસ્તુ સારી લેવી હોય ને તો પૈસા તો વધારે આપવા જ પડે. બોલ હવે તારે ખરાબ માલ લેવો છે કે સારો? અને તારે સસ્તો જોઈતો હોય તો મારી પાસે એનોય કોન્ટેક્ટ છે. એ તું રહેવા દે. આ તું જો ક્યારે કહેશ ને એ જ તું માલ મગાવી નાખ. અને થોડો ઘણો ફાયદો થાય તો કરાવજે, ને તો હું તને 1.5 પેટીની વ્યવસ્થા કરી દઉં છું. આપણે પાર્ટી તો કરવાની થાય છે. અને ક્યાં ખબર છે? તારા ભાઈબંધના ફાર્મમાં. ખબર છે ને? ત્યાં મોજ આવે. અને તારા બધા ભાઈબંધને બોલાવી લેજે. મહેફિલ જમાવાની હોય તો ભાઈબંધો તો જોઈએ જ ને. વગર ભાઈબંધો એ મહેફિલ જામે નહીં ને. બરાબર. એમાં હું જોઈતા મારે છે ને છોકરાઓ સામે હું થોડોક શરીફ માણસ હું, એટલે મારે આ બધું છે ને બીતા કરવું પડે. તારી જેમ તો કઈ છે નહીં મારે. એટલે બને ને. પણ એક વાત યાદ રાખજો, આ બધી વસ્તુ આ મારા ધમલાને ને રાજ્યને ખબર ન પડે. નહીંતર આ બધું આ બધી મારી મોજ મસ્તી તને તો ખબર છે ને. હવે હું કહું છું ગોવિંદા, હવે વાતો જ કરવી છે કે હવે તું કંઈક વ્યવસ્થા કર. હું તને હમણાં થોડાક ટાઈમમાં પૈસા હું એડજસ્ટમેન્ટ કરીને. ઇંગ્લિશ માલ પીધા પછી ઇંગ્લિશ તારું બહુ નીકળે છે. અરે યાર તું એને હકીકત મને મોજ કરાવી દે. હકીકત હાલ તું હાલ, ચિંતા નહીં કર. હકીકત આજે થાય ને એટલો માલ તો મારી પાસે છે. જઈ આવું પપ્પાના ઘરે. જો નહીં જાઉં ને તો મારો અરે કેમ છો મોટી બેન? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. હું આપણા ઘરે જ આવતી હતી. લે. સવારે પપ્પાને મળવા આવી. એમને કહ્યું હતું કે લિસ્ટ આપ્યું
મને એમ કે આવી જશે, શાંત થઈ ગઈ, દેખાણા નહીં ને એટલે મને થયું કે લાવ એ બાજુ જાઉં છું તો આટો મારતી આવું, વસ્તુ આવી ગઈ હોય તો લેતી આવું. ના ના, આ બધું વસ્તુ મળી ગયું હતું, પણ અંજીર જ નહોતા મળતા. બીજી દુકાને ગયો ને ત્યાંથી મળી ગયા. જુઓ, કાજુ, બદામ, પિસ્તા, અંજીર અને હા, ખારેક પણ લાવ્યો છું હો. સરસ સરસ, આવું ને આવું આપતા રહો તો વધારે સારું. શું છે કે તને તો ખબર જ છે કે તારા જીજાજી આજકાલ બહાર બહુ દોડે છે. હવે આ ઘરની અંદર જોઈતી વસ્તુ તમે લોકો નહીં મોકલો તો કોણ મોકલશે? અને આમ પણ તારા જીજાજીને હમણાં ધંધામાં થોડી મંદી છે. હા હા, લાગે જ છે, એટલે થોડા સુકાઈ ગયા છે. અને જીજાજીને તો કાલે જ ફોન આવ્યો હતો અને કહેતા હતા કે મારો ધંધો તો ધોમધોકાર ચાલે છે. હવે દુનિયાને બતાવવા તો ભાઈ બધા જુઠ્ઠું જ બોલતા હોય ને, સાચું કોણ બોલે? પણ સાચી વાત કહું ને તો અત્યારે તારા જીજાજી બહુ જ ચિંતામાં છે. મને તો એમ થાય છે કે પપ્પાને આવીને કહું કે દર મહિને 10,000ની મદદ પણ અમને કરે, પણ પછી તમારા લોકોની થોડી દયા આવે છે ને એટલે આ સામાનમાં ચલાવી લઉં છું. આ બધું 5-5 કિલો જ છે ને? હા, છે તો બધું 5-5 કિલો જ. હા. પણ તને ખબર છે બેન, હા. હા, 10,000 રૂપિયાનું થયું છે અને એ પણ મેં ઉછીના રાખ્યા છે દુકાનવાળા પાસે. 10,000 રૂપિયાનો સામાન? હવે એમાં શું આટલું બધું રડવાનું? તું અને મોટા ભાઈ બંને કમાવ તો છો જ ને. ધર્મેશભાઈ એ સારું કમાય છે ને તુંય કમાય છે. હવે ઘર ચલાવવાનું અને બીજા તો કયા ખર્ચા છે? બિચારા દર વખતે તમે લોકો કહો છો કે પપ્પા ખર્ચા કરે છે ને આ ખર્ચા કરે, પેલા કોઈના કંઈ ખર્ચા નથી. અને બેનને તો જેટલું આપે ને એટલું ઓછું છે. મને તો એમ થાય છે કે તમને મને આપતી વખતે જ બધું રડવાનું યાદ આવે છે. અરે, એવું નથી બેન, એ તું લઈ લે, એની ના નથી. પણ આ તો હું તને કહું છું કે હા, તારી દર મહિને 4-5 ડિમાન્ડો હોય છે. ખારકા ખારકા, તને ખબર છે ને, હું અને ભાઈ બે જ રડવાવાળા છીએ. અને મારુતિ બધો ખર્ચો તો હું જે કમાઉં છું એ બધો ખર્ચો તો બેન તારા ઘરમાં જ જાય છે. અચ્છા ભાઈ, તું મહિને 30,000 થી 35,000 રૂપિયા કમાય છે અને મોટા ભાઈ પણ 50,000 60,000 રૂપિયા જેવા તો કમાય. હવે ઘરમાં જેને 80,000 રૂપિયા જેવાની આવક હોય એને શું તકલીફ પડે? અને રહી વાત પપ્પાની, તો પપ્પાએ એમની જિંદગીમાં કર્યું જ છે ને બધું બધા માટે. તો તમે અત્યારે કરો એમાં કંઈ નવાઈ થોડી કરો છો. અરે, પપ્પાનું કરીએ જ છીએ ને, ક્યાં ના પાડીએ છીએ. અને દર વખતે શું સંભળાવ કરો છો કે પપ્પાનું કરીએ છે, આ ખર્ચા કરીએ છે, પપ્પા ખોટા રૂપિયા ઉડાડે છે. અરે બિચારા આ ઉંમરે રૂપિયા નહીં ઉડાડે તો ક્યારે ઉડાડશે? અરે લોકો પોતાના મા બાપ માટે કેટલું કરે અને તમારે આટલું કરવાનું આવે છે તો તમને વાંધા વચકા પડે છે. અરે એવું નથી બેન, તારા માટે જેટલું કરીએ એટલું ઓછું, પપ્પા માટે જેટલું કરીએ એટલું ઓછું. પણ તને ખબર છે ને કે 4 જ હાથ છે અને તમે 10 હાથથી ઉડાવો તો અમે કેવી રીતે ભેગું કરી શકીએ? બસ ભાઈ બસ, હવે છે ને આ બધા રોદડા રળવાના બંધ કરી દે. અને તને એવું લાગતું હોય ને તો આ સામાન પાછો આપ્યો અને 10,000 રૂપિયા આપવાનું માંડી વાળે એટલે વાત થાય. બેન, તને ખબર છે આ ભાઈના લગ્નમાં કેટલો ખર્ચો થયો? હવે એના જે ઘરેણાના પૈસા એ બાકી છે અને પપ્પા દરરોજ 2-3 હજાર 4-4 હજાર, ક્યારેક ક્યારેક તો 5-5 હજાર રૂપિયા લઈ જાય છે. હવે તું કે હવે અમારે ઘર ચલાવવું કે આ લગ્નના પૈસા ચૂકવા બસ કે બસ, હવે મારા લગ્ન વખતે પપ્પાએ જે લેણું લીધું હતું એ હજુ તમે પૂરું નથી કરી શક્યા. અને રહી વાત આ ભાઈના લગ્નની, તો પપ્પાએ કીધું છે તું સાદાઈથી પતાવી દો, પણ ભાઈના આ ભાભીના ઘરવાળા ક્યાં માન્યા? એકની એક દીકરીને વડાવવાની છે, થોડુંક તો અમારે પ્રસંગ વ્યવસ્થિત કરવો જ પડશે. બાકી પપ્પા તો કહેતા હતા કે સમૂહમાં લગ્ન કરાવી દો, આ દીકરીને ઘરેથી વડાવી એટલે બહુ થઈ ગયું. પણ ના, બધો દેખાડો કરવો હોય તો થાય એવું. હવે 100 વાતની એક વાત, તું મને સંભળાવવા આવ્યો છે કે આપવા આવ્યો છે એ કહી દે એટલે મને સમજ પડે. નાના મોટી બેન, દેવા જ આવ્યો છું. હવે વરસાદ આવવાનો લાગે છે, જા ઘરે વહેલો, એ તો પલળી જઈશ તો બીજા પાછા એમ કહીશ કે તને હું વસ્તુ આપવા આવ્યો, પલળી ગયો, એમાં મને શરદી થઈ, મેં દવાના રૂપિયા ખર્ચ્યા. જા. જોયું કેટલા દૂરથી હું બેનને આ બધું વસ્તુ દેવા આવ્યો, પણ પાણીનું પણ ના પૂછ્યું. રાજ, કેમ હમણાં કઈ ટેન્શનમાં છો તું? અરે શું, કાંઈ ટેન્શન નથી યાર. કેવું છે તારી તબિયત પાણી? મારી તબિયત પાણી તો સારી છે, પણ હમણાં કેમ કાંઈ આ મળવા આવતો નથી, દોસ્તારોમાં કાંઈ દેખાતો નથી, થોડો ગાયબ જ થઈ ગયો છો અમારા ગ્રુપમાંથી.
અરે બકુલ એવું કાંઈ નથી. આખો દિવસ જોબ પર જાઉં, રાતે આવું અને પછી સૂઈ જાઉં. હમણાં મારો દિવસ જતો રહે છે. અને તું કે કેવું છે તારી તબિયત પાણી? અને આ મહેશ, આ કનુ, આ મન્યો શું કરે છે બધાય? બધાય હવની હવ રીતે મોજ કરે છે. બધાય આ ખુશીથી છે ને રાત્રે બધાય ભેગા થઈ, સવારમાં બધી નોકરીએ જ આવી, પછી અંદર રાત્રે ભેગા થઈ તો એમ કહે છે કે રાજ હમણાં આપણા ગ્રુપમાં કાંઈ દેખાતો નથી, એટલે ક્યાં ગાયબ થઈ ગયો? હું દુઃખ છે, દુઃખ તો અમારે છે, પણ અમે દુઃખને પી જ આવી હતી અને ખુશીથી બધા હળી મળીને રહેવી છીએ. એટલે તારે પણ કંઈક દુઃખ હોય તો આમાં ગ્રુપમાં વાત કર, તો એનું અમે સોલ્યુશન લાવી. બીજું શું કરીએ કે બોલ રાજ તારા માટે. તારી વાત સાચી છે. મિત્રો હોય ને તો બકુલ તારા જેવા કે તું અમારા માટે એવું વિચારે છે, મિત્રો માટે વિચારે છે. સાચું કહો ને બકુલ, મારા પપ્પાની અને બહેનની ડિમાન્ડ રોજે રોજ વધતી જાય છે. તને તો ખબર છે કે હું અને ભાઈ બે રડવાવાળા, અને કહેવાય ને કે પછડી હોય ને એટલી જ હોડ કરાય. પણ ના, પપ્પાને રોજ 4-5 હજારના ખર્ચા, અને એમાંથી બેન દર મહિને મને આ જોઈએ આ જોઈએ. હવે તું વિચાર કર કે અમે લોકો કેટલું પૂરું કરીએ. અને પપ્પાની આદત દિવસે ને દિવસે બહુ રોંગ થતી જાય છે. અત્યારે લોકો હરિદ્વાર અને 4 ધામની જાત્રાઓ કરે, પણ ના, એને તો ક્લબમાં જવું અને ફ્રેન્ડ સર્કલ સાથે એન્જોય કરવું, અને રોજે રોજ નવા નવા ખર્ચા. કાંઈ સમજાતું નથી કે શું કરવું. અરે રાજ, દુઃખ તો અમારે પણ છે. ઘેરે અમારે આ તમારે જેવી છે ને એવી જ અમારે ઉપાધિના પાર નથી, પણ બધું જીવનમાં હાંકવું પડે. આપણે ખુશ રહેવાનું હોય. જીવન આપણને કુદરતે આપ્યું છે, તે કઈ રીતે આપણે જિંદગી હકાવી એ બધું હાલતું જ હોય. પેલો આપણા ગ્રુપમાં છે ને મિત્ર આ સતુર, એને પણ આવું દુઃખ છે. એટલે આવું બધું હાલ્યા કરે. ટેન્શન કાંઈ લેવાનું નહીં, મોજ કરવાની, ખુશ રહેવાનું, અને મિત્ર સર્કલમાં વાત કરવાની, તો જ આનું સોલ્યુશન આવે. અને તારી જે કાંઈ અમારે મદદ થાય એ તને મદદ અમે કરવા માટે તૈયાર છીએ. સારું સારું, હાલ આપણે ચા પીએ. ભાભી, આ સાફ સફાઈ તો થતી રહેશે. હું આવી છું, દેખાતું નથી. સરસ મજાનું જમવાનું બનાવો ને. આ શું બેઠા છો? સારું લાગે છે? તમે આયા છો ને એ મને ખબર જ છે. તો હું મારા ઘરના કામ પહેલા પતાવીશ અને પછી તમને જમવા આપીશ. બરાબર છે? ઓહો, આટલો બધો ગુસ્સો કોના પર? ઘર મારું છે, આ ભાઈ મારા છે, મા બાપ મારા છે, તો પછી આટલો બધો ગુસ્સો કોના પર? હે મોટી બેન, તમને લાગતું નથી કે તમે કંઈ વધારે જ પડતી ચરબી કરો છો? હા, કેમ? મારા મા બાપના ઘરે આવીને ચરબી કરું છું, તારા મા બાપના ઘરે જઈને ચરબી કરું છું? ખોટી તમરી કરે છે. તું તારું કામ કરને કરતી હોય તો. અચ્છા, એટલે તમે મારા જ ઘરમાં આવીને મારા જ ઘરમાં ઊભા રહીને મને જ ધમકાવો છો? વાહ, તારું ઘર શાનું? આ ઘર મારું પણ છે, મારું પિયર છે. એટલે તમે તમારા ભાઈને ફોલી ખાવ છો? બાપના રૂપિયા પર એશ કરવી છે તમારે? તમારું ઘર ભરી દીધું, મારું ઘર ખાલી કરી નાખ્યું. આ સંસ્કાર છે તમારા? મારા સાસુ એટલે તમારા મમ્મી તો એવા નથી, તમારા ભાઈ એટલે મારા હસબન્ડ એ પણ એવા નથી. તો તમે તમારા બાપ ઉપર ગયા છો ને, તો મારા ઘરનું નુકસાન હું જરા પણ નહીં સહન કરું. ભાભી, પહેલા તો છે ને આ હાથ ચાલાકી બંધ કરી દેજો. હાથ ચાલાકી મને પણ કરતા આવડે છે, અને જો હાથ મરડી કાઢ્યો ને તો પછી જોયા જેવી થશે. હા, એ તો હું જોયા જેવી જોઉં જ છું. કેટલા ટાઈમથી તમને જોઉં છું અને બધું સહન પણ કરું છું, પણ હવે હું સહન નહીં કરું. તો શું કરી લેશો? સહન નહીં કરું તો તમને આ ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. જોઉં છું. હા, જે ડિમાન્ડ મેં મારા બાપુજીને કરી છે ને એ પૂરી થશે ને પછી જોઉં કે મારે આ ઘરમાંથી જવું કે નહીં જવું. તું કોણ મને કાઢવા વાળી? યાદ રાખજે, તારે ન નીકળવું પડે આ ઘરની બહાર. બસ આ તમારા બાપુજીની પીપુડી વગાડી તમે આ ઘરમાં પેદા પડી ગયા છો, પણ હવે છે ને તમને હું કાઢીને જ રહીશ. હા, તાકાત છે તારી? છે તાકાત. ઓહો. હા, અને મારી તાકાતની વાત કરવી હોય ને તો જાતે જમવાનું બનાવીને જાતે જમો. હવે હું જમવાનું નહીં બનાવું ને તમને જમવા પણ નહીં આપું. તું શું? હા, મારી માએ બનાવવું પડે અને તારી માએ બનાવવું પડે. મમ્મી નહીં આવે મમ્મી. મમ્મી કોઈ કામ નહીં કરે. જોઉં છું મારા મમ્મી કેમ નથી આવતા. મમ્મી
આ ખાઈ ખાઈને ખાલી જાત વધારી છે, બસ બીજું કંઈ નથી આવડતું. તારા બાપનું શું જાય છે? હું ખાઉં ના ખાઉં કે કંઈ પણ કરું અને જાત વધારી તો મારા મા બાપના રૂપિયા વધારી. તારા મા બાપને કહે ને કે વડાવતી વખતે કાંઈ ના તમારો આપ્યો. બાપ નથી કમાતો, મારો ધણી કમાય છે. ઓહો, તો તારો ધણી પહેલા મારો ભાઈ પણ છે. સાંભળી લે, હા. મોટી આવી મારો ધણી કમાય છે. તો તમે તમારા ધણીનું ખાઓ ને, તમારા બાપનું તમારા ભાઈનું કેમ ખાઓ છો? વાહ વાહ, આજે તે તારું અસલી રૂપ બતાવી દીધું ને. હા, પણ યાદ રાખજે, હવે હું તને આ ઘરમાંથી કેવી બહાર કાઢું છું. મારા બાપુજી આજે ને આજે ભાઈને કીધું છે કે આજે સાંજ સુધીમાં ડિમાન્ડ ગમે તે રીતે મારી પૂરી કરવી પડશે. બરાબર. ડિમાન્ડ નહીં પૂરી થાય તો તમે તમારી માણસે નહીં બતાવો અને બતાવશો કેમ? જો માણસે છે ખરા? છે, કેટલી છે? બધી બહુ છે હા. એ મારે તને બતાવવાની જરૂર નથી. ચૂપચાપ વાંદરી તારું કામ કર. મને ખબર છે કે પપ્પાના રૂપિયા પર કાજુ બદામ અખરોટ પિસ્તા બધું તમારે ખાવું છે અને ખાઈ ખાઈને બસ ભાભીના ઉપર ચડવું છે તમારે. હા 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 હા, મારી ભાભી તો બહુ ડાઈ છે ને કે જે ચૂપચાપ સાંભળી લેશે. જો આ મારા બાપનું ઘર છે, મારા ભાઈઓ કમાય છે. જ્યાં સુધી આપશે ને ત્યાં સુધી કાજુ બદામ બધું જ ખાઈશ. તારાથી થાય ને એ કરી લેજે. ચાલ જા હટ. હા, એ કરી લેજે. જોઈએ છે આ વખતે ધર્મેશને બધું કહું છું હવે તો. એક તો ઘરના કામ પણ કરવાના અને આમની દાદાગીરી પણ સહન કરવાની. આજે તો જમવા જ નથી બનાવવું. કેવું ખાય છે ને હું જોઉં મહારાણી. મમ્મી આટલી બધી બૂમો મારું છું, તમને સંભળાતું નથી? હા ભાભી મારી સાથે કેવું વર્તન કરે છે ખબર છે? સવારથી આવી છું ત્યારથી એના કામ પતાવે છે, મને નાસ્તો ચા કંઈ પણ નથી પૂછ્યું અને જમવાનું પૂછું છું તો મને કહે છે કે આ બધા તમે આવો તો મારે ઘરના કામ છોડી દેવાના. મારી સાથે મન ફાવે એવું વર્તન કરે છે. તો જાતે બનાવીને ખાઈ લેવાય ને. વાહ મમ્મી વાહ, જોઈ લીધી તને આજે. તને તારી વહુ વાલી છે, પછી તારા દીકરાઓ વાલા છે. હા, હું અને પપ્પા તને આંખના કણાની જેમ ખૂંચીએ છીએ, મને બધી ખબર છે. તે ખૂંચે જ ને, તમે બે બાપ ને દીકરી કરો છો પણ એવું જ તો પછી. વાહ સરસ, જાણે મારા બાપે બહુ ડિમાન્ડ કરી લીધી ને મેં બહુ ડિમાન્ડ કરી લીધી. અરે મોટા ભાઈ અને રાજ બંને કમાય છે અને કદાચ મને આપો ને તો કે તમારું કંઈ લૂંટાઈ નહીં જાય, આ તમારું અભરેજ ભરાશે. અબરેજ ભરાઈ એ તો તું આ હારા આશીર્વાદ આપી જાય ને તારા ભાઈઓ સુખી રહી. હું ના નથી કહેતી પણ તને કેટલું આપે ને કેટલું આપે મારા દીકરાઓ. એ લોકો આપીને લોકોના હાથ કાના થઈ ગયા છે. વાહ વાહ તારા મમ્મી, બાપોને બેઠો ઓર્ડર પાડે કે મારી દીકરીને તા મોકલાવો, મારી દીકરીને તા મોકલાવો. તે બધું જ દીકરીને તા મોકલવાનું. તું તારા બાપના કાન ભરીને ચાલી જાય છે. તે મારા ઘરમાં મારા દીકરાઓ હેરાન થાય છે. મારું ઘર શું માંડ્યું છે? આ ઘર મારું પણ છે. દર વખતે એકની એક વાત નહીં કરો. તારી વહુ પણ એ કહે ને તું પણ એ બોલીશ. તો પછી તારું ઘર છે તો તું તારા ઘર હિસાબે આવને તે હિસાબે રહેને. તું હું કામ આમાં આ બધાને હેરાન કરે છે? વાહ મમ્મી વાહ, તું રડવાના નાટક તો બંધ જ કરી દેજે. હો, આ ખોટા રડવાના નાટક બંધ કરી દેજે. તને એમ લાગે છે કે રડીને મને ડરાવે? અરે તને એટલી બધી પડેલી હોય તો પારકા ઘરે મને આપી છે, તને ચિંતા હોવી છે. પણ તને મારી ચિંતા નથી, તને ચિંતા તારા દીકરાઓની છે. હોય તો ખરી જ ને, બિચારા રાત ને દિવસ મહેનત કરે છે મારા દીકરાઓ ને તારું બધું પૂરું પાડે છે. છતાં તું અહીંયા આવીને તારી તમરી બતાવે છે તો થોડું ચાલે? તારો હક જતાવ્યા કરે જ્યારે આવે ત્યારે. વાહ વાહ મમ્મી, બહુ સરસ બહુ સરસ. પોતાના દીકરાઓનું લાગે, વહુઓનું લાગે છે, કાંઈ વાંધો નહીં. આજે રોકાઈ જાઉં છું, કાલે સવારે જતી રહીશ. મારી જે ડિમાન્ડ છે ને એ કીધી છે, કાલ સવાર સુધી પૂરી થઈ જશે ને એટલે લઈને જતી રહીશ ને હવે પછી કોઈ ડિમાન્ડ પણ નહીં કરું, બરાબર? હા તો નહીં જ કરવાની. તારા ઘર છે ને તારા માટીની ઉપર થોડો જુલમ પાર. વાહ! કે મને આ જોઈએ મને પેલું જોઈએ તો ભાઈ જમાઈને તો એને પણ ખબર પડે ને કે ઘર કેવી રીતે ચાલે. વાહ વાહ, બરાબર. એટલે મારા વરને તું એમ કહેવા માંગે છે કે એ નાલાયક છે, નકામો છે અને મારો વર સારો જ છે. પણ હું જોઉં છું કે મારા પિયરિયાઓમાં કેટલી તાકાત છે. પણ મારા પિયરિયાઓ છે ને નમાલા છે, નમાલા. કોઈને કંઈ આપવું જ નથી. આટલું બધું તું લઈ જાય ને આટલું બધું તું બોલે, તને જરાક પણ દિલમાં લાગતું નથી. શું કામ લાગે મને? શું કામ લાગે? ચાલ મમ્મી રડવાના નાટક બંધ કર અને જા મારા માટે કંઈ જમવાનું બનાવ. મારા માટે જમવાનું બનાવ. બાપા ઓર્ડર કરતા તને શરમ નહીં આવતી? એમ નહીં કે હું આવી રીતે હું રાંધીને મારી માને ખવડાવું એક દિવસ. મારા ઘરે તો હું રાંધું જ છું ને, મારા ઘરે રાંધીને જમું જ છું ને, તો તું એક દિવસ ખવડાવી દઈશ તો ક્યાં તું ઓછી પાતળી થઈ જવાની છે મમ્મી? ના, હું તો નથી જ થવાની. હું તો છે એવી જ રહેવાની છું. ખવડાવું છું તને, બનાવું છું. બેસ. હા જા બનાવ. હા, હું ખાવું છે. લે, મને પૂછે છે શું ખાવું છે? તારે જે બનાવવું એ બનાવી દે, બનાવ. પછી
પછી એમ કે માએ આ ખવડાવ્યું એટલે પૂછું ને દીકરા તારે જે અરે જે બનાવું એ બનાવને પણ બનાવ તો ખરી. હા તો બનાવ જે બનાવું છું બનાવું છું. એક તો તારા બાપ પજવે ને તું જે આવે ત્યારે મારું લોહી પી જાય છે. હે ને? શાંતિથી આવવાનું ને શાંતિથી જવાનું. અરે જા ને મમ્મી, તારું ભાષણ નથી સાંભળવું. જા બનાવ. જા મમ્મી જા. કાંઈ એમ જ રડશે. હં. હા મોટા ભાઈ, રોજ રોજ આ પપ્પાની ડિમાન્ડ કેવી રીતે પૂરી કરીશું? મોટા ભાઈ, તમે પપ્પાને ના કેમ નથી પાડી દેતા કે હવે અમારાથી આ બધું નહીં થાય? શું કરું ભાઈ, અત્યાર સુધીમાં મેં પપ્પાને ક્યારેય કોઈ વાતની ના નથી પાડી. પપ્પાની બધી ડિમાન્ડ મારીથી પૂરી થાય એમ હોય તોય ભલે કે ન થાય એમ હોય તોય ભલે, મેં હર હંમેશ પપ્પાની બધી ડિમાન્ડ પૂરી કરી છે. અને સાથે સાથે આ બેનના લગ્ન થયાના એટલા બધા વરસ થયા છે, છતાં પણ બેનની ડિમાન્ડ રોજ નવી નવી ડિમાન્ડ આવતી જાય છે. અને હું પૂરી કોશિશ કરું છું કે બધી જ ડિમાન્ડનું પૂરી કરું, પણ મારીથી પપ્પાને ના નથી પડાતું કે હું આ બધું નહીં કરી શકું એમ. અરે મોટા ભાઈ, ક્યાં સુધી આપણે આવી રીતે સહન કરીશું? અને તને ખબર છે, મારો ફ્રેન્ડ ઓલો બકુલ છે ને, એ મને શું કહેતો હતો કે તારા પપ્પાને કાલે ક્લબમાં જોયા હતા અને બહુ બધા રૂપિયા ઉડાડતા હતા. અને જો આમણામ ચાલતું રહેશે તો આપણે તો આ છત પણ ગુમાવી દઈશું. અને તારી વાત સાચી છે, મને પણ બધા સમાચાર મળે છે, પણ મેં અત્યાર સુધીમાં પપ્પા સામું પપ્પાને ક્યારેય કોઈ વાત કીધી નથી. પપ્પા સામું મેં ઊંચા અવાજે હજી અત્યાર સુધીમાં એક પણ વખત બોલ્યો નથી. તો હવે મારી તો એવી કોઈ હિંમત નથી કે હું પપ્પાને કંઈ પણ કહી શકું. અને હમણાં બેનને રક્ષાબંધન ઉપર મોંઘામાં મોંઘું 35,000 થી 40,000 આજુબાજુનું વોશિંગ મશીન જોતું હતું. એ મેં ગમે તેમ કરીને મારી ઓફિસથી ઉપાડ લઈને પણ મેં એને આપ્યું છે. અને હવે નવી ડિમાન્ડ આવી રહી છે પાછી. શું કરવું શું નહીં કંઈ ખબર નથી પડતી, પણ હવે હું શું કરું? તમારી વાત સાચી છે મોટા ભાઈ. આ બાપુજી અને આ બેન બંને આપણને કાળની જેમ ખાઈ રહ્યા છે. આપણે નથી કોઈને કહી શકતા કે નથી એની ડિમાન્ડ પૂરી કરી શકતા, કારણ કે બહારથી પૈસા લઈ લઈને ક્યાં સુધી મોટા ભાઈ. અને આમ શરમણ બનવાની જરૂર નથી. હવે થોડી હિંમત બતાવી અને કહો બાપુજીને. મને ખબર છે મોટા ભાઈ કે તમે ઓવર ટાઈમ કરો છો, 18 20 કલાક કામ કરો છો. હું પણ ઓવર ટાઈમ કરું છું, પણ 1 રૂપિયાની બચત નહીં. અને બા બિચારી શું કરે? ના પતિને ખાઈ કહી શકે, ના બેનને. અને ખબર નહીં કયા જન્મના વેર લેવા આવી છે બેન, કે એને સમજાતું જ નથી કે ભાઈઓ ઉપર હું શું કરી રહી છું. દિવસે ને દિવસે એની ડિમાન્ડ વધતી જાય અને તોય છતાં શાંતિ તો ઘરમાં છે જ નહીં. કંઈ નહીં, અત્યાર સુધી હું પપ્પાને ના નથી કહી શક્યો, એટલે હવે તો હું ક્યારે પણ ના નહીં કહી શકું. પણ જ્યાં સુધી મારા ખોળિયામાં જીવ છે ને ત્યાં સુધી હું પપ્પાને ના નહીં પાડી શકું. ના નહીં પાડી શકું. મોટા ભાઈ, મારો ભાઈ મારી પાસેથી રડીને ગયો. અમારો બાપ કેવા જેવો નથી. અને બેનને તું શું વાત કરવી? અમારી વેદના કોને કેવી? હા ગોવિંદ, અરે પાર્ટી તો કરવાની છે. અને મારો મુર્ગાને બોલાવવો પડશે. મારા 2 મુર્ગાને વધેરવા પડશે. કંઈક ગેમ પ્લાન કરવો પડશે. ધર્મેશ બેટા, ધર્મેશ. હા પપ્પા. અરે બેટા ધર્મેશ, બેસ. તારું જ કામ હતું બેટા. હા બોલો ને પપ્પા. આ તું આમ ઢીલો કેમ છે યાર?
મરદ છો મારો દીકરો. મોજ કર. હા, તું કેનો છોકરો છે? પરેશ રાઠોડનો. હા પપ્પા. જો હું તને તો આ વાતની ખબર પડી જ ગઈ છે ને? શું પપ્પા? તને નથી ખબર બેટા? અરે યાર, શું યાર, તને કઈ આ ઘરમાં કઈ ખબર જ નથી? તારી માએ કઈ કીધું નથી ને તને? ના મમ્મી. અરે આપણી રીચાને આ ઓલું એક્ટિવા લેવાનું છે, ઓલું ઇલેક્ટ્રિક ગયો બાઇક કંઈક ઓલું 1.5 લાખ રૂપિયા ઓલું આવે છે ને? હા 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 હા. તને ખબર જ નથી, કોઈએ કીધું જ નથી? આ મૂર્ખાઓ છે સાલાઓ બધા. આ રીચા અને આપણે લઈ જ દેવું પડશે બેટા. હા પણ પપ્પા હું શું કહું, હજુ તો રક્ષાબંધનમાં 35-40 હજારનું તો પેલું વોશિંગ મશીન લઈ દીધું છે ને. તો શું થઈ ગયું પણ? અરે આપણી બેન છે, તમારા બે ભાઈઓ વચ્ચે એકની એક બેન છે. અને જો બેટા, મારી દીકરી આ રીચા છે ને એ બહુ લાડકી છે. હા, તમને ખોટું લાગે તો ભલે લાગે, તમારા બેય કરતાં હોવાય છે. અને ભાઈઓની ફરજ હોય કે બહેનની ઈચ્છા પૂરી કરવી પડે. અને જો બેટા, બહેનોને જેટલું દઈએ ને એટલું ઓછું જ છે. ના ના સાંભળ, એમાં જરાય ચિંતા કરે, ભગવાન દઈ રહે તમને બે ભાઈઓને. તમે જેટલું બહેનોને દેશો ને એટલું ઉપરવાળો તમને દઈ રહે. અને સારું એવડું યાદ આવી ગયું મને. શું પપ્પા? શું અરે બીજું? યાર, આ એક તો તારે આ યો બાઇક લઈ દેવાની છે. બીજું શું થયું પણ પપ્પા? બોલો ને. અરે બહુ મારે હવે તને કેમ કેવું બેટા, કારણ કે મને ખબર છે. શું થયું તમે બોલો નહીં, વાંધો નહીં, ગોળ ગોળ વાત નહીં ફેરવો, તમારે જે હોય તે કયો પ્લીઝ. મારો ઓલો દોસ્તાર છે ને રમણ, હા હા. એના બાપાને કિડનીની ઓપરેશન આવ્યું છે. અને મારાથી કહેવાય ગયું કે હું તને 2-3 લાખ રૂપિયા આપીશ. પણ મારી વાત સાંભળ. મેં કીધું જો બેટા, મારો છોકરો છે ને થોડોક હમણાં તકલીફમાં છે, એટલે હું તને 1.5 લાખ રૂપિયા જેવું કરી દઈશ. અને બેટા, મારાથી જુબાન અપાઈ ગઈ અને એના બાપાને કિડની બદલાવાની છે બેટા. પણ પપ્પા હજુ તો આ કરવાનું છે ને બીજા 1.5 લાખ તો ખાલી મેં 1.5 જ કીધા. પહેલાં મારાથી 3 કહેવાય ગયું હતું. કિડનીનો ખર્ચો તો બહુ વધારે આવશે બેટા. પણ હવે જો મારાથી તને ખબર છે ને હું કેવો માણસ છું. આપણે કોકને મદદ કરવા માની છીએ. અને બધા તમને ભગવાન દઈ રહે. તમે બે ભાઈઓ તેને મસ્ત જોરદાર મહેનત કરશો ને એટલે હમણાં ઊભા થઈ જાઓ. એટલે આ તારે 1.5 લાખ, આ લાખ 1.25 લાખ કે 1.5 લાખનું એક્ટિવ આવશે. અને અમારાથી જુબાન દેવાઈ ગઈ ને બેટા, તને ખબર છે ને તારા બાપની જુબાન એટલે જુબાન કાંઈ ઘટે નહીં. હા પપ્પા, એ તો ખબર તને ખબર છે ને, મારો સ્વભાવ જ એવો છે. એક વખત કહી દઉં કે દીધા એટલે દીધા, પછી વાત પૂરી થઈ જાય. જો તું નહીં દે ને તો મારે મરી જવાનો વારો આવશે. ના 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 હું પપ્પા, જુબાનનો પાકો માણસ છું. પ્લીઝ આવું નહીં બોલો. તારે આ પૈસા કરી જ દેવા પડશે એટલે કરી જ દેવા પડશે. અને તારી બેનને દીધેલું વચન અને આ માણસને દીધેલું વચન. અરે બધા કોકને કિડનીનું ઓપરેશન છે અને આપણે એને પૈસાની મદદ ન કરે, ધિક્કાર છે આપણા જીવન ઉપર. ના ના પપ્પા, તમે ચિંતા નહીં કરો, હું કંઈક કરું છું કે અમારા દીકરા ધમુડા તારા ઉપર પ્રાઉડ છે બેટા. મને આ તારા જેવા દીકરા છે ને, કોઈ ભાગ્યશાળી માવતર હોય ને એને જ મળે બેટા. તે અત્યાર સુધી તારા બાપનું વેણ ક્યારે પાછું નથી વાળ્યું. અને મને વિશ્વાસ જ હતો કે મારો ધમુડો ગમે એમ કરીને કરી દે. તું બેટા કેમ મૂંઝાઈ ના ના કંઈ નહીં. હા તો વિચારતો હતો કે ક્યાંથી બાઇક લેવી અને પેલા હોસ્પિટલમાં પેલા છે ને. તમે ચિંતા નહીં કરો, તમારે જે કામ હોય તમે જાઓ. હું બની શકે એટલું ઝડપથી ગાડીનું અને પૈસાની વ્યવસ્થા કરું છું. ઠીક છે ધમા? મને ખબર છે તું મુશ્કેલીમાં છો, પણ બેટા હવે હું આવું વચન ક્યારેય કોઈને નહીં આપું. આ મારાથી આ વચન અપાઈ ગયું ને કિડની બદલાવાનું કીધું ને એટલે મારાથી નો રહેવાનું બેટા. હા કંઈ વાંધો નહીં. પણ હવે આવું નહીં લઈ આવું તારી પાસે. હા 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 વાંધો નહીં પપ્પા, આ હું કરી નાખીશ. અને બેટા આ 1.5 લાખ રૂપિયા તો હા એ પણ હું કરું છું. તમને બે વ્યવસ્થા, બેનની ગાડીની અને પૈસાની વ્યવસ્થાની હું બસ એ જ વિચારમાં છું કે
બને એટલું ઝડપથી કરી દઈશ હં? સારું તો હવે હું થોડો ફ્રેશ થઈ જાઉં હા હા થઈ જાય. અને એસી તમારા રૂમનું થઈ ગયું ને? હા થઈ ગયું છે. સારું બેટા હાલો હું એસીમાં થોડી વાર આરામ કરું. 3 લાખ રૂપિયા રોકડા અને બેનને ગાડી. અત્યાર સુધી મેં મારા પરિવારને ખુશ રાખવા માટે બધી જ મહેનત કરી. હું ઈચ્છતો હતો કે હું મારા પરિવારને, મારા પપ્પાની, મારા બહેનની બધાની ઈચ્છાઓ પૂરી કરું. પણ ભગવાન, ક્યાં સુધી હું પૂરું કરી શકીશ? અત્યાર સુધી મેં મારા પપ્પાની હરેક ઈચ્છા પૂરી કરી છે. અને મારા ખોળિયામાં જીવ રહેશે ને ત્યાં સુધી મારા પપ્પાની બધી ઈચ્છા પૂરી કરીશ. મારા પપ્પાના મોઢામાંથી નીકળેલો એક વચન પૂરું કરીશ. બસ ભગવાન મને હિંમત આપજે કે હું મારા પપ્પાની બધી ઈચ્છા પૂરી કરી શકું, મારા બેનને ખુશ રાખી શકું. ખબર નહીં ક્યાં સુધી હું પૂરું કરી શકીશ, ક્યાં સુધી પૂરું કરી શકીશ. હા ગોવિંદ, તને તો ખબર જ છે ને કે આપણો ઘા કોઈ દી ફેલ ન થાય. મારો છોકરો છે ને આવ ભોળો કબૂતર જેવો, હું જે કહું ને એ માની લે. અને ઓલો રાજ્યો એ કોઈ દી ના ન પડે. આપણી પાર્ટી પાકે એટલે પાકે. અને આમ જો માલ છે ને સ્ટાન્ડર્ડ એ ગ્રેડનો, બરાબર. ઘણા ટાઈમથી પાર્ટી કરી હતી. તું ટેન્શન લેવા, થઈ જાય બધું, થઈ જાય. મોજ કર. અને હા, આજે વખતે ને વ્યવસ્થા બધી હરખી રીતે કરવી પડશે. હા બા, મોટી બેન, ભાભી. અરે પણ શું થયું છે? થયું છે શું એ કહીશ મને? શું બનાવવા છે? હું જોયું કેમ તું રડે છે? અરે શાંતિ રાખ, કે છે બોલવા તો દે ને. રાજભાઈ શું થયું? ભાભી આમ આવો. શું થયું? શું આ થયું? શાના આ બધા નાટક છે? આ શાનો રડે છે? અરે મોટા અરે હોસ્પિટલમાંથી હમણાં મને ફોન આવ્યો હતો કે ભાઈને અટેક આવ્યો ને આ દુનિયામાં ખુશ થયા ને હવે તમે? અરે તમે મોટી બેન, તમે પણ ઠંડક પડીને તમારા કાળજામાં મારા ભાઈને જીવતા જીવ ખાઈ ગઈ. મોટી બેન તું ખાઈ ગઈ. અને મારો ભાઈ નાની નાની બાબતે તમારી ડિમાન્ડ પૂરી કરતા કરતા મારો ભાઈ આ દુનિયામાંથી જતો રહ્યો. ખુશ થયા ને? તમને તો મારા બાપ કરતા મને શરમ આવે છે. એવા નિર્દય બાપ છો તમે કે દીકરાને પણ ખાઈ ગયા તમે. બાપ ને દીકરી મળીને તું ભાઈને ખાઈ ગઈ. મારો પોયડો ચાલ્યો ગયો આ દુનિયામાં. જો મારી બહુ કેવી રીતે જીવન કરશે મારી બહુ? રડવાનું બંધ કર, મને વેચી નાખ, મારી માને વેચી નાખ અને મારી ભાભીને વેચી નાખ. તમારી ડિમાન્ડ પૂરી થતી હોય ને તો અમને વેચી નાખો. આ મારા ધણી કહેવાય. કયા જન્મના પાપ મેં કરેલા કે હવે કસાઈ જેવો મને ધણી મળ્યો ને આવી નાલાયક દીકરી મારા પોટે પાકી. એના કરતા મેં પાનો જઈનો હતી ને તો પાનો પૂંછાતે. એ બા,
શરમણ જુઓ મારો ભાઈ આ લોકોની ડિમાન્ડ માટે ઓ માય ગોડ શાંતિ થઈ ગઈ ને તમને બંનેને હવે રીચાબેન તમને કેટલી વાર સમજાવતી હતી થોડી પણ તમને શરમ ના આવી આજે અમારા ઘરનો દીપક બુઝાઈ ગયો તમારા કારણે હવે શું બાકી રહી ગયું બોલ હજુ પણ શું બાકી રહી ગયું અરે બંધારે બાદ તમારા બાપ દીકરીની માંગ પૂરી કરી કરીને મારો દીકરો વહી ગયો મારો દીકરો વહી ગયો મારા ઘરનો મોહ હતો મારા દીકરો મારા ઘરનો મોહ હતો તમે તો પાર્ટી કરો જલસા કરો તમે જશ્ન બનાવો જશ્ન તમે બંને ચડાવે ચાલ દીકરા હોસ્પિટલ જવું પડશે મારા દીકરા પાસે જવું ચાલ જઈએ તમે તેમાંથી કોઈ નહીં આવતા મારા દીકરાને તમારા હાથે નથી લગાવવાનો તમે કોઈ નહીં નહીં બિલકુલ નહીં તમે બેમાંથી બિલકુલ કોઈ નહીં અમે કોઈ જઈશું મારા દીકરાને તમારા હાથ પણ નથી લગાવવાનો પણ ભાઈ એ મારો ભાઈ છે ના તારો ભાઈ નથી આ દુનિયામાંથી તારો ભાઈ તારા જ કારણે ગયો છે અને આજ પછી તારો ભાઈ છે એવું બોલવાની બિલકુલ જરૂર નથી એ તો મશીન હતો મશીન પૈસા છાપવાનો અરે એટીએમ હતો તમારો ભાઈ નોટ મારા દીકરાનું તો લોહી પી ગઈ આ માણસ આ બાપ નહીં કહેવાય કસાય મારા દીકરાનું તો લોહી પી ગયા હવે તમે બંને જલસા કરો તમે બંને બાપુજી કંઈ બોલો ને બાપુજી શું બોલશે બાપુજી તમારા એનામાં બોલવાની કોઈ તાકાત છે આજ સુધી તમે જે બોલાવડાવ્યું ને એ જ બાપુજી બોલ્યા છે પણ હવે નહીં બોલી શકે તમારા બાપુજી કેમ કોઈ સાંભળવા વાળો ચાલ્યો ગયો હવે નહીં બોલી શકે ને અરે આ બંગલામાંથી હવે તમે બંને જ રહેજો અમે હવે આ ઘરમાં પગ પણ નહીં મૂકીએ આજ આવું નહીં કર ભાઈ ના બરાબર છે ચલો મારે એમને જોવા છે ચલો ચાલ બાપુજી બોલો ને આપણે ભાઈ પાસે જવું પડશે ને બાપુજી શું બોલું હવે કેમ શું બોલવું એમ કહો છો? મારો ધમો મારો પ્રાણ એ મને છોડીને ન જાય મારા અરમાનો કોણ પૂરા કરશે અરમાનો બાપુજી ન ભૂલો કે આ મારી ડિમાન્ડો અને તમારા ખર્ચા પૂરા કરતાં કરતાં જ મારો ભાઈ હોમાઈ ગયો હું દુનિયાની પહેલી એવી બેન હોઈશ કે જેણે પોતાના ભાઈની રક્ષા કરવાની જગ્યાએ એનો વધ કરી નાખ્યો ના મારા ધમાને કાંઈ ન થાય આ લોકો બધા ખોટું બોલે છે બાપુજી ભાઈ નથી રહ્યો એ વાત સાચી છે ખોટા છે આ બધા મારા ધમાને કાંઈ ન થાય કીધું ને નીકળવા હતી નીકળ મારો ધમાને કાંઈ નહીં થાય મારો ધમો દવા તારે નથી જવાનું તારા બાપે તને મારી નાખ્યો છે મને કેમ મોત નથી આવતું